અર્થતંત્ર પર મોંઘવારીનું ગ્રહણ. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક કાર્યક્રમ સાથે હું માલવી પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું એક તરફ જે ખાડી દેશોનું યુદ્ધ ચાલી રહ્યું છે, ખાસ કરીને વાત કરીએ તો આ યુદ્ધની ક્યાંક ને ક્યાંક આપણી ઉપર પણ અસર થતી હોય છે. સામાન્ય જનતા આમાં પીસાતી હોય છે. ખાસ કરીને વાત કરીએ મોંઘવારીના મહાચક્રમાં જે પ્રજા છે તે પીસાતી હોય છે. ખાસ કરીને આપ જુઓ, મોંઘવારી એટલી બધી વધી ગઈ છે. આ પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ, શાકભાજીના ભાવ, સાથે જ જે તેલ છે તેના ભાવ, એટલે કે દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. સૌથી મોટી અસર સામાન્ય જનતાના ખિસ્સા ઉપર પડે છે, તેનો બોજ સામાન્ય જનતાના ખિસ્સા ઉપર પડે છે. આ સાથે આપણે માર્કેટની પણ વાત કરીશું, શેર બજાર, નિફ્ટી અને સાથે એસઆઈપીને લઈને વાત કરવી છે. એસઆઈપીએ પણ ઇતિહાસ રચ્યો છે, કારણ કે જો એસઆઈપીની જો વાત કરીએ તો મે માસમાં એસઆઈપીમાં 54.16 લાખ નવા ખાતા અને આ સાથે વાત કરીએ એસઆઈપી ઓમ વધીને ₹17.12 લાખ કરોડ થઈ છે. એટલે કે જે આંકડા દર્શાઈ રહ્યા છે, ખાસ કરીને મે મહિનાના જે ગ્રાફ છે તે ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે. અને આ સાથે વાત કરીશું આપણે જે રીતે ખાદ્ય પદાર્થો અને પરિવહન ખર્ચ વધવાથી સામાન્ય જનતાના ખિસ્સા પર ચોક્કસથી અસર પડી છે. તો આ તમામ વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે, તેમના સાથે આપણે વાત કરીશું. ગેસ્ટ જોડાયા છે હરેશ મોતિયાની, જેઓ માર્કેટ એક્સપર્ટ છે. હરેશજી, સ્વાગત છે આપનું કરંટ ટોપિક કાર્યક્રમમાં. સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે, આત્મન શાહ, જેઓ ઇકોનોમિસ્ટ છે. આત્મનજી, આપનું પણ સ્વાગત છે કરંટ ટોપિક કાર્યક્રમમાં. થેન્ક યુ. સાથે નીતિન પાઠક, કે જેઓ સીએ છે. નીતિનભાઈ, આપનું પણ સ્વાગત છે કરંટ ટોપિક થેન્ક યુ. કાર્યક્રમમાં. સૌથી પહેલા તો હરેશજી, આપને પૂછવું છે, મે મહિનામાં ફુગાવો આપણે જોઈએ કે 4% નજીક પહોંચી ગયો છે. નાણાકીય વર્ષ માટેનો અંદાજ પણ વધારીને 5.1% કરાયો છે. એટલે કે આ સ્થિતિમાં હવે આરબીઆઈ વ્યાજ દરમાં ઘટાડો કરવાનું વધુ લંબાવશે કે પછી વ્યાજ દર વધારવા તરફ વિચારશે? શું લાગી રહ્યું છે આપને અત્યારની પરિસ્થિતિ જોતા? હરેશજી, મારો અવાજ આવી રહ્યો છે? હરેશજી, અનમ્યુટ કરશો પ્લીઝ. ઓકે, હરેશજી, અનમ્યુટ કરજો. નીતિનજી, આપને સવાલ કરવા માંગુ છું. અર્થતંત્ર પર અત્યારે આજે મોંઘવારીનું ગ્રહણ જોવા મળી રહ્યું છે. ફુગાવાની મેં વાત કરી છે કે 4% નજીક પહોંચી ચૂક્યું છે. હવે આગળ શું લાગી રહ્યું છે આપને? વ્યાજદર વધારવા તરફ આરબીઆઈ છે વ્યાજદરમાં ઘટાડો કરવાનું વધુ લંબાવશે કે પછી વ્યાજદર વધારવા તરફ વિચારશે? શું લાગી રહ્યું છે? આજે વૈશ્વિક પરિસ્થિતિ છે કે ઈરાનમાં જે ગલ્ફમાં જે વોર થઈ છે, હાર્મુઝની જે જગ્યા પરથી આપણો માલ સામાનનો આવન જાવન થાય છે, આખા વર્લ્ડમાં બધી જ જગ્યાએ આખી જે ચેઇન સપ્લાય મેનેજમેન્ટ છે એનું નુકસાન થયું છે. આપણે જે ઓઇલ ઇમ્પોર્ટ થાય છે એ ઇમ્પોર્ટમાં આપણને બહુ ખરાબ રીતના અસર થઈ છે. તમે જુઓ તો અમેરિકામાં જે મોંઘવારી છે એ છેલ્લા 5 વર્ષમાં હાઈએસ્ટ લેવલે પહોંચી ગઈ છે. અને અમેરિકામાં ટ્રમ્પ પર ઘણો જ દબાણ છે કે આ વોર બંધ થઈ જાય. આજના લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે તો લોકો સન્ડે કે વેરી શોર્ટલી વોર ખતમ કરવા માટે એ લોકો જઈ રહ્યા છે. અને અમેરિકામાં તો લોકો ભૂલી ગયા છે કે વોર ચાલી રહી છે. ત્યાં આગળ પેલું શું કહેવાય કે વર્લ્ડ કપ જે ફૂટબોલ છે એના મૂડમાં આવી ગયા છે. અને તમે જ કીધું એ પ્રમાણે એસઆઈપીમાં અત્યારે લોકોનું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. ગવર્મેન્ટે હમણાં છેલ્લી મુદતથી ત્યારે વ્યાજનો દર વધાર્યો નથી. ગવર્મેન્ટે સિસ્ટમેટિકલી તમે જુઓ તો ઘણા જ સારા પગલાં લીધા છે. જ્યારે આ વોર ચાલુ થઈ ત્યારે $70-80નો ભાવ હતો, જે વધીને અત્યારે 100ની આસપાસ થઈ ગયો છે. એ વખતે આપણે 2026માં $174.9 બિલિયન આપણે ઇમ્પોર્ટ કર્યું હતું. અને દર એવરી ડોલરે આપણે $15-20 બિલિયન ભાવ વધી જાય છે. અને અત્યારે જે રૂપી જે ડોલર છે એ 85 થી 95 રૂપિયા થઈ ગયું છે. એશિયન કન્ટ્રી બધી જ કન્ટ્રીમાં ક્રાઇસિસ છે. હમણાં તમે જોયું હોય તો આપણા જે ગવર્મેન્ટે જે વ્યવસ્થા કરી છે એમાં ઓઇલમાં આપણને કોઈ ક્રાઇસિસ આવી નથી. ચાઇનાવાળાએ એવું નક્કી કર્યું કે એ લોકો જે ઓઇલ ઇમ્પોર્ટ કરતા હતા એની જગ્યાએ એમની પાસે રિઝર્વિયર છે એ વાપરવાનું ચાલુ કર્યું. એટલે વર્લ્ડમાં જે ઓઇલના ભાવમાં જે વધારાનો જે 100થી ઉપર જવાનું હતું એ બંધ થઈ ગયું છે. ધીમે ધીમે મોંઘવારી ઘટશે. અને આપણા દેશમાં જે રીતના
પ્રગતિના પંથે જે જીડીપી ને જે રોડ મેપ છે એ પ્રમાણે ઇન્ડિયાને ધીમે કરીને કોઈ વાંધો નહીં આવે. ભલે અત્યારે આપણને એવું લાગે કે દરેક મોંઘવારીમાં નાના માણસોને જે મિડલ ક્લાસ છે એમને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પણ એ ધીમે ધીમે ઓછું થઈ જશે, કારણ કે ગવર્મેન્ટે મેથોડિકલી સ્ટેપ લીધા છે. એવું નથી કે ગવર્મેન્ટે જે દિવસે ફર્સ્ટ વોરનો જે પહેલો દિવસ થયો હતો ચાલુ, એ વખતે આરબીઆઈએ ફ્લક્ચ્યુએશન રેટ ઉપર એ લોકોનો કંટ્રોલ કર્યો, તો પછી ધીમે ધીમે એ લોકોએ સેકન્ડ સ્ટેપ લીધું. થર્ડ સ્ટેપમાં એ લોકોએ આપણે ગોલ્ડ ઉપર ઇમ્પોર્ટ ઉપર બાન કર્યું. અત્યારે ઘણી બધી વસ્તુઓ જે ઇમ્પોર્ટ છે એના પર એ લોકોનું કંટ્રોલ છે, અને ગવર્મેન્ટે પહેલું સ્ટેપ લીધું કે ગોલ્ડ પર ડ્યુટી વધારી દીધી. એટલે ગોલ્ડ લોકોને હવે ખરીદવાનું મોંઘું પડશે. આપણું જે શેર માર્કેટ છે, કાલે તમે જુઓ તો શુક્રવારે 2% ઉપર આવ્યું છે. ધીમે ધીમે મને એવું નથી લાગતું કે આપણા દેશને કોઈ પણ રીતના આ વોરને લીધે વાંધો આવશે. ઉપરથી આ વોરને લીધે ઇન્ડિયાને એડવાન્ટેજ થશે, કારણ કે લોકોને ગોલ્ડ જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં જે આપણને જે અસર થઈ હતી, અત્યારે તમે જુઓ તો મોરબીમાં માર્બલનું ઇન્ડસ્ટ્રી છે એ બંધ થઈ ગયું હતું. માર્બલના જે લોકો ખરીદ વેચ કરતા હતા, કન્સ્ટ્રક્શન ઉપર પણ ઘણી ખરાબ અસર થઈ હતી. હવે બધું જ થાળે પડવાને રોતે આવી ગયું છે, અને મને એવું લાગે છે કે થોડા દિવસમાં આ બધું થાળે પડી જશે અને કોઈ અસર તમને દેખાશે જ નહીં. તમે આ સબ્જેક્ટ જેમ કોરોના ભૂલી ગયા, એમાં આ હોર્મુઝની વોર પણ ભૂલી જશો. જી જી, ચોક્કસથી. આત્મનજી, આપ શું માનો છો? કારણ કે અત્યારે અસરો થોડી ઘણી જોવા મળી રહી છે, ખાસ કરીને સામાન્ય જનતાના કિસ્સા પર હવે ભારણ વધ્યું છે. અને એક વાત ચોક્કસથી કહીશ, આપણે એસઆઈપી ની પણ જયારે વાત કરી રહ્યા છીએ, એસઆઈપી છે સુપરહિટ, એટલે કે ફુગાવાના પંજામાં અર્થતંત્ર છે, તો એસઆઈપી છે સુપરહિટ જોવા મળી રહ્યો છે. ઇતિહાસ રચ્યો છે તેમ પણ કહી શકાય. ખાસ કરીને જે વાત કરીએ કે મે માસમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે એસઆઈપી ને લઈને. એમાં બે મુદ્દાઓ છે. એક ભાવ વધારો થઈ રહ્યો છે, અને બીજી જે તમે વાત કરો છો એસઆઈપી ની. એસઆઈપી માં લોકો વધારે રોકાણ કરી રહ્યા છે. તેનો મતલબ એ છે કે બેન્કિંગ સેક્ટરમાં જે વ્યાજનો દર છે તે તમે જુઓ તો લગભગ 6 થી 7% વચ્ચે હોય છે. ફુગાવાનો દર તમે 4 થી 5% ગણો તો મને રિયલ ગ્રોથ તો માત્ર 1% મળ્યો. હું જે રૂપિયા બેંકોમાં બચત સ્વરૂપે મૂકું છું. જયારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં અથવા તો એસઆઈપી માં જો વ્યાજનો દર જુઓ તો લગભગ વાર્ષિક, જો તમે લાંબા સમયગાળા માટે મૂડી રોકાણ કરતા હો તો લગભગ 10 થી 12% આસપાસ રહે છે. એમાં તમે ઇન્ફ્લેશન રેટ 4-5% કાપી નાખો તો પણ મને 6-7% જેટલો ફાયદો થાય. આ એક એનું મુખ્ય કારણ છે. જે ભાવ વધારાની વાત નહીં છે, તો હું આપને યાદ કરાવી દઉં કે ભૂતકાળમાં ક્રૂડ ઓઇલના ભાવ આના કરતા પણ વધારે હતા, અને પેટ્રોલ આના કરતા વધારે સસ્તું અને ડીઝલ આના કરતા વધારે સસ્તું મળતું હતું. બીજી બાબત, છેલ્લા 3 મહિનામાં કે 4 મહિનામાં લગભગ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આપણે જવા દઈએ ને મે, એમાં જે કમર્શિયલ એલપીજી નું સિલિન્ડર છે તેના ભાવમાં લગભગ 1300 રૂપિયા કરતા પણ વધારે વધારો થયો છે છેલ્લા 3 મહિના. આ કોઈ નાનો વધારો નથી. તમે જો કોઈ રેકડી વાળાને જઈને પૂછો કે જે ઢોસાની લારી ચલાવતું હોય કે ચાની લારી ચલાવતું હોય, તો એના માટે 1300 રૂપિયા ગેસના બાટલાનો ભાવ વધવો એ કેટલી મોટી વાત છે. રાંધણ ગેસના બાટલામાં પણ અત્યારે ભાવ વધારો થયો. એટલે હું ગરીબ હોઉં અને સરકાર એમ કે આ 2-5 વર્ષમાં તમારી ગરીબી હું દૂર કરી દઈશ, તો અમે દૂર કરી દઈશું, પણ મારી પાસે કાલે ખાવા માટે રૂપિયા નથી. એ વાત સ્વીકારવાની ખૂબ જ જરૂર છે સરકારે પણ, કારણ કે ઇલેક્શન પહેલા તો સરકાર સ્વીકારવા પણ તૈયાર નહોતી કે આપણી પર કોઈ સંકટ છે. જેવું ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા પછી સરકારે ભાવ વધારો કરવાનું શરૂ કર્યું. ત્યાં સુધી તો ભાવ વધારો અટકાવી રાખ્યો હતો. ત્રીજી જે બાબત મહત્વની મને લાગે છે તે એ છે કે જ્યારે પણ આવું કોઈ સંકટ ઊભું થાય, ખાસ કરીને દેશની આર્થિક સંકટ ઊભું થાય, ત્યારે એક ચોક્કસ રણનીતિ, એક ચોક્કસ સરકારની પોલિસી, રોડમેપ હોવો જોઈએ કે આટલા સમયગાળામાં અમે આવા પગલા લઈશું કે જેથી અર્થતંત્રને થાળે પાડી શકાય. એવો કોઈ જ રોડમેપ દેખાતો નથી. બરાબર. તમે જુઓ, ચૂંટણી પહેલા સરકાર એવું કીધું હતું કે ભારત સુરક્ષિત હાથોમાં છે, કોઈ ચિંતા કરવાની જ જરૂર નથી. પછી પ્રધાનમંત્રી પોતે જ એવું કે છે કે હવે તમે સોનું ન ખરીદશો, હવે તમે વિદેશ યાત્રા ન કરશો. એનો મતલબ કે સંકટ હતું. અચાનક જ છેલ્લા ચૂંટણી પતી અથવા તો ચૂંટણી સમયે યુદ્ધ ચાલુ થયું હોય પછી તમે એમ કહો કે સંકટ હતું, તો વાત જુદી છે.
યુદ્ધ તો જાન્યુઆરી ફેબ્રુઆરી થી ચાલે છે. એટલે જી. આ બાબત મહત્વની છે. અને બીજી એક બાબત મારે જે કહેવી છે તે ચિદમ્બરમ સાહેબ પણ જયારે નાણામંત્રી હતા ત્યારે તેમણે આ સોનું ન ખરીદવાની વાત કરી હતી. હવે એનું મુખ્ય કારણ તમે જો આર્થિક કારણ જુઓ ને તો એ છે કે આપણે સોનાની આયાત કરીએ છીએ. આપણે સોનાની આયાત કરીએ છીએ માટે આપણે જેટલું વધારે સોનું ખરીદીશું એટલું વધારે આપણે જી. અચ્છા, હરેશજી, આપને સવાલ કરવા માંગુ છું. મારો અવાજ આવી રહ્યો છે? હાજી, આવે છે ભાઈ. હા, હરેશજી, અર્થતંત્ર પર મોંઘવારીનું જે ગ્રહણ લાગ્યું છે, ખાસ કરીને એની અસર છે આપણા દેશ પર પણ જોવા મળતી હોય છે. ફુગાવાની વાત કરીએ, ફુગાવો વધીને 3.94 થયો છે. મે મહિનાની વાત છે. હવે આગામી સમયની અંદર કેવી વૈશ્વિક પરિસ્થિતિ છે, કેવી વૈશ્વિક અસરો છે તે જોવા મળી શકે છે? મને તો હજી અહીંયાથી વધે એવું દેખાય છે કે અનકન્ટ્રોલેબલ છે. અને જેમ અત્યારે આઈ થિંક અતમનભાઈએ જે વાત કરી સરકારના વાંક કાઢવાની, આઈ ડોન્ટ થિંક સો સરકારનો અહીંયા ક્યાંક વાંક છે. આ ગ્લોબલ ઇમ્પેક્ટ છે. આપણે સૌ જાણીએ છીએ ક્રૂડ શું ભાવ હતો ને આજે શું ભાવ થઈ ગયો છે. અતમનભાઈએ કીધું કે પહેલા બી આપણે આ ભાવ જોયા હતા. હા, પહેલા તમે આ ભાવ જોયા હતા ત્યારે ડોલરની કિંમત રૂપિયાની સામે 40 રૂપિયા હતી, 48 રૂપિયા હતી. આજે 95-96 ડબલ થઈ ગયું છે. તો બટ નેચરલ એની ઇમ્પેક્ટ આવવાની છે. હવે સિમ્પલ વાત કરીએ, આપણે આ બધી વસ્તુ પહેલા આમ હતું ને અત્યારે આમ છે, આપણે એ વાત નથી કરતા. આજે એક સિમ્પલ હું વાત કરું કે ઈરાનની આ જે વોર શરૂ થઈ, ગલ્ફની વોર શરૂ થઈ, એ સમય ઓઇલ પ્રોડ્યુસિંગ કંપની જેમ કે સાઉદી અરેબિયા, રશિયા, રાઈટ, આ બધી કંપનીમાં યુએસ, ત્યાં ક્રૂડ નો ભાવ મીન્સ ગેસ નો ભાવ શું હતો, એટલે પેટ્રોલ નો ભાવ શું હતો, અને આપણા ત્યાં ડીઝલ કે પેટ્રોલ નો ભાવમાં કેટલો અંતર આવ્યો છે. અમેરિકામાં ઓલમોસ્ટ 50% રાઇઝ પ્રી ઈરાન અને કરંટ રેટમાં. રશિયા અને સાઉદી અરેબિયામાં અરાઉન્ડ 30-40% રાઇઝ પ્રી વોર અને આજની વાત કરું છું. તો જે ઓઇલ પ્રોડ્યુસિંગ કંપની જેમના પાસે રિઝર્વર છે, બધું છે, ત્યાં જો તમને 30% હું એવરેજ કાઢું તો એટલીસ્ટ 30% તમને ઉછાળો આવ્યો છે. ઇન્ડિયા ઇઝ નોટ એન ઓઇલ પ્રોડ્યુસિંગ કંપની, ઇટ્સ એન ઓઇલ ઇમ્પોર્ટિંગ કંપની, રાઈટ. તો ત્યાં 30% તો વધારો મિનિમમ આવવો જોઈએ. જો ત્યાં આવે તો અહીંયા તો 30% તો આપણે ગણીને ચાલો એટલો તો વધારો તમને આવવો જ જોઈએ. હવે 30% તમે એક ગણો, એના ઉપર પછી ઇન્સ્યોરન્સના રેટ વધી ગયા, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, તમે આ બધું કરો તો તમારો વધારો ક્યાં જાય? હવે એ બધી વસ્તુને કંટ્રોલ કર્યું છે સરકારે. હજી તમે જુઓ તો તમે WPI અને કન્ઝ્યુમર ઇન્ડેક્સ, બે ઇન્ડેક્સ હોય છે, એક હોલસેલમાં હોય છે અને કન્ઝ્યુમરમાં રિટેલર્સનું હોય છે. એ બંનેમાં હજી 100% નો અંતર છે. કહેવાનો ભાવ જ કે તમે જે કહો છો કે રિટેલરમાં 3.9 નો આંકડો આવ્યો, હોલસેલમાં ઇટ ઇઝ મોર દેન 8. તો એ ઇમ્પેક્ટ તમને આજે નહીં તો કાલે દેખાશે. મે બી ઇફ નોટ ધીસ વીક બટ મે બી ઇન ધ 2 quarters કમિંગ ડાઉન. તો મોંઘવારી તો વધવાની છે. યુ હેવ નો અધર ગો. ક્રૂડની આપણે એવરેજ કિંમત કાઢીએ, જે પહેલા $80 પર બેરલ આપણે બધું સાંભળતા હતા, ટુડે આજના તારીખમાં મીન્સ હમણાં જે લાસ્ટ એવરેજ આવી છે બહાર, દેટ ઇઝ $96. તો ક્યાં $80 અને ક્યાં $96? તો દેટ ઇઝ અરાઉન્ડ 20% રાઇઝ, રાઈટ. તો 20% રાઇઝ તો તમને ક્રૂડમાં ઓલરેડી થઈ રહ્યું છે, પ્લસ યોર રૂપી ડેપ્રિસિએશન. સરકારને કંઈક વિચારવું પડશે આમાં. હવે સરકાર કઈ રીતના વિચારે છે, આપણા ઉપરના ઇકોનોમિસ્ટ જે બેઠા છે કઈ રીતના કરે છે, અને જે અપીલ આઈ થિંક જે કરી છે આમ જનતાને કે ભાઈ જે વસ્તુ જરૂરી નથી, ફોર એક્ઝામ્પલ ગોલ્ડ, ઇટ ઇઝ નોટ અ કન્ઝ્યુમેબલ આઇટમ, ઇટ ઇઝ અ લક્ઝરી આઇટમ. આપણે લક્ઝરીમાં ગણતા હોઈએ છીએ, નોટ ઇટ ઇઝ અ નેસેસિટી આઇટમ. તો એને તમે ઇમ્પોર્ટ ના કરો, રાઈટ. તેમાં એમને કઈ ખોટું નથી કીધું, તમે ફોરેન ટ્રાવેલ ના કરો. હા, અનલેસ એન્ડ અનટિલ ઇટ ઇઝ કમ્પલ્સન, ડોન્ટ ટ્રાવેલ. તેમાં કઈ એમને ખોટી અપીલ નથી કરી. The government means Prime Minister has just requested કે બને એટલો ડોલર તમે ના વાપરો, ખરીદી ના કરો, $100 તમે $1 ના કરો હાલના તબક્કે. વેટ ફોર ધ ટાઈમ, જ્યારે હશે ત્યારે તમે કરજો, કોઈ ના નથી. તો આઈ થિંક ધ અપીલ ઇઝ નોટ રોંગ. બટ સવાલ જે છે ઇન્ફ્લેશન, તો ઇન્ફ્લેશન આવવાનું છે, વધવાનું છે, એમાં કોઈ બે મીન્સ મને ડાઉટ નથી.
જી હરેશ, આપણે સેન્સેક્સ અને નિફ્ટીની જો વાત કરીએ તો સેન્સેક્સની વાત કરીએ કે સપ્તાહ દરમિયાન ભારે વધઘટ આપણને જોવા મળી છે, અને સાથે વાત કરીએ નિફ્ટી જે વાયદા બજારમાં શરૂઆતમાં દબાણમાં જોવા મળ્યું, એટલે અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે સેન્સેક્સ નિફ્ટી અને સાથે જે સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે ને, ખાસ કરીને જે રીતે પ્રધાનમંત્રી દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે ભાઈ સોનું ને ચાંદી ન ખરીદવું. હવે બધાની વચ્ચે અત્યાર સુધી તો આપણે કેવું હતું કે ઘરમાં લોકો જે બધા જ ઘરના સભ્યો છે મોટા ભાગે એવું માનતા કે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટ કરીએ, પરંતુ અત્યારે સતત ભાવ વધી રહ્યા છે, તો હવે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું? રોકાણકારોને જો ઇન્વેસ્ટ કરવું હોય તો ક્યાં કરી શકે? જો ઇન્વેસ્ટમેન્ટ ની જગ્યા પોસિબલ છે, ઇવન સ્ટોક માર્કેટમાં બી અમુક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ગોલ્ડમાં ઇન્વેસ્ટ ના કરવું કે સિલ્વરમાં ઇન્વેસ્ટ ના કરવું, પ્રધાનમંત્રીએ તમને હિન્ટ આપી છે. જો હું તમને બહુ ફ્રેન્ક વાત કરું કે મારું અત્યાર સુધીનું જે ઓબ્ઝર્વેશન છે, પ્રધાનમંત્રી જ્યારે જે સ્ટેટમેન્ટ પાસ કરે છે ને, એનું ઇમ્પેક્ટ તમને તરત નથી દેખાતી, એમનો ઓપોઝિશન તમને જોવા મળે છે, બટ ધેટ થિંગ્સ કમ્સ ટ્રુ આફ્ટર સર્ટન મંથ્સ. ક્વાઇટ પોસિબલ પ્રધાનમંત્રી જો આપણને એમ કીધું છે કે તમે સોનું ના ખરીદતા એટલે સોનાનો ભાવ નીચે આવવાનો છે. અને ટેકનિકલી સ્પીકિંગ કે હું ટેકનિકલ પર્સન છું, ચાર્ટ જોઈને અમુક વાત કરતો હોઉં છું, તો આજે ગોલ્ડ જે 5,000 ઉપર ચાલતું હતું આઉન્સ, હું ડોલરમાં વાત કરીશ, રૂપિયામાં વાત નહીં કરું, 5,000 ઉપર હતું, આજે 4,500 આવી ગયું છે. મને આ ગોલ્ડ 4,000 થી 3,500 ની નજીક દેખાય છે ચાર્ટિકલી. આમાં કોઈનું કોઈ સ્ટેટમેન્ટ નથી, ટ્રમ્પનું એ નથી ને મોદીનું એ નથી ને કોઈ XYZ લીડર્સનું નથી. ચાર્ટિકલી મને ગોલ્ડ 3,500 થી 4,000 ની વચ્ચે ત્યાં આવીને ત્યાં સપોર્ટ લેશે, ત્યાંથી પછી એ રિબાઉન્ડ થાય, then it is a buy, right? તો એમાં if he has said, see, આમાં કેવું છે કે આજે હું કઈક વસ્તુ કહું અને એનું કોટ અનકોટ થઈ જાય, what I mean to say is એ મને ખબર છે કે મારા જે ફોલોઅર્સ છે એમને ખબર છે. every sentence has two meaning, right? ઓપોઝિશન એને બીજી રીતે લેશે, તો there is nothing wrong. હું તો એમ જ કહીશ કે ઇટ્સ તમને મોદી સાહેબે હિન્ટ આપી કે યુ ડોન્ટ બાય ગોલ્ડ એઝ ઓન ડેટ, ગોલ્ડ ઇઝ ગોઈંગ ટુ કમ ડાઉન, અને આપણે જોઈ રહ્યા છીએ એમની બી 1-2 દિવસ. હવે આ અઠવાડિયામાં તમે વાત કરશો કે ભાઈ ગોલ્ડમાં ઉછાળો આવી ગયો, માર્કેટમાં ઉછાળો આવી ગયો. સી ઓલ ધીસ આર ગેમ. તમે FII નું ડેટા જોવા જશો, જે 20 હતું 11 થયું, 11 થી ઇટ કેમ ડાઉન ટિલ 7, અને આપણે સોમવારે આપણો જે શો હોય છે શેર બજારના ધબકારા સવારે 8:30 થી 9 માં, એ આપણે શોમાં મેં ક્લિયર કટ કીધું હતું કે 7 FII નું જે શોર્ટ હોલ્ડિંગ છે, it has long holding has come down to 7 and they are more on the short, so they have to cover the short. અને એ એમને શોર્ટ કવર કરીને શુક્રવારે આપણને જોવા મળી ગયું કે ત્યાં શોર્ટ કવર કરીને હવે the market has come up. Obviously they cannot go short to 0 or minus, એ પોસિબલ જ નથી. તો એ શોર્ટ કવરિંગ આવવાની હતી, દેખાતું હતું, એ આપણને જોવા મળ્યું છે. આત્માજી, એક તરફ મોંઘવારી જોવા મળી રહી છે તો બીજી તરફ ચીજ વસ્તુઓની જે ડિમાન્ડ છે, તો એ ડિમાન્ડ શું ઘટશે ને ખાસ કરીને આનાથી દેશના GDP ગ્રોથ છે તેના પર કેવો પ્રભાવ પડી શકે છે? સૌથી મોટી વાત એ છે કે તમે જો હમણાં આપણા ગવર્મેન્ટના ચીફ ઇકોનોમિક એડવાઇઝરનો ઇન્ટરવ્યુ જુઓ ને, એમાં એમણે કોઈકને પૂછ્યું ઇન્ટરવ્યુઅરે કે હવે રૂપિયો $1 બરાબર 100 રૂપિયા થશે, અને બેને જવાબ આપ્યો કે 100 ઇઝ જસ્ટ અ નંબર, નોટ અ બિગ ડીલ. એટલે સૌથી પહેલા તો સરકાર એ સ્વીકારે કે ભાઈ સમસ્યા છે, કારણ કે સમસ્યા સ્વીકારો તો સમસ્યાનું હલ નીકળે, તમે જો સમસ્યા સ્વીકારો જ નહીં તો હલ ન નીકળે. બીજો મુદ્દો મારે જે કહેવો છે, હરેશ સાહેબે કહ્યું કે પહેલા ડોલર 48 રૂપિયા હતો અને અત્યારે 96 રૂપિયા થયો છે, માટે એ વધ્યું છે. મારો પ્રશ્ન એ છે કે શા માટે વધ્યું છે? વિદેશી મૂડીરોકાણકારો ભારતમાંથી નાણાં ઉપાડી રહ્યા છે, આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, દેશના મૂડીરોકાણકારો દેશમાં તો મૂડીરોકાણ કરે જ છે, પણ હવે તે બહાર મૂડીરોકાણ કરવાનું વધારે પ્રિફર કરે છે, એટલે એમનો નફો, મને યાદ નથી કઈ તારીખનું, પણ આઈ થિંક ગયા અઠવાડિયાનું કે એની પહેલાના અઠવાડિયામાં મિન્ટ ન્યૂઝપેપરમાં આખો એનો ડેટા ચાર્ટ આવ્યો છે કે વિદેશી મૂડીરોકાણકારો અને ભારતીય મૂડીરોકાણકારો, વિદેશી મૂડીરોકાણકારો ભારતમાં કેટલું રોકાણ કરે છે, અને ભારતના મૂડીરોકાણકારો કે જેમને પ્રોફિટ મળી રહ્યો છે, એ પ્રોફિટ ઉઠાઈને વિદેશમાં મૂડીરોકાણ કરી રહ્યા છે. તે દર્શાવે છે કે ક્યાંક કોઈક સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ છે. ત્રીજી વસ્તુ, અપીલ કરવી પ્રજાને, એમાં કોઈ જ ખોટું નથી, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી, અપીલ કરવી જ જોઈએ. અને પણ એ અપીલમાં ક્યાંક એવું દેખાય કે તમે જ કરો
અને તમે આ કરશો તો જ સોલ્વ થશે. એટલે કાલ ઉઠીને 6 મહિના રહીને કે 8 મહિના રહીને આપણને એવી માહિતી મળે કે જો મેં તો કહ્યું હતું કે તમે સોનું ના ખરીદો, પણ લોકોએ સોનું ખરીદ્યું માટે મોંઘવારી ના આવી. એ દલીલ મને લાગે છે કે ખોટી છે. અને મોંઘવારીનો જે મુદ્દો છે અને સોનાની વાત કરી તો હું ફરી એક યાદ કરાવી લઉં કે ભારતમાં હજુ પણ 80 કરોડ થી વધારે લોકોને સરકારે અનાજ આપવું પડે છે. એટલે એ લોકો તો સોનું નહીં જ ખરીદતા હોય, હવે તો ખૂબ ઓછું ખરીદતા હશે, આપણે એવું સમજી લઈએ. કારણ કે જો અનાજ ખાવા માટે રૂપિયા ન હોય તો સોનું ખરીદવાનો પ્રશ્ન આવતો નથી. એટલે એમના માટે તો ગેસનો બાટલાનો ભાવ 15 રૂપિયા વધે કે 25 રૂપિયા વધે એ પણ બહુ મોટી વાત છે. એટલે આપણે એને નકારી ન કાઢવી જોઈએ. અને ત્રીજો મુદ્દો, માત્ર સેન્સેક્સમાં શું ફેરફાર થાય છે. સેન્સેક્સ is not a barometer of Indian economy and it should not be the barometer of the Indian economy. ભારતીય અર્થતંત્ર કેવું કામ કરે છે, એ સારું ચાલે છે કે નથી ચાલતું, એનું બેરોમીટર સેન્સેક્સ કે સ્ટોક માર્કેટ ન હોઈ શકે. વન ઓફ ધ પેરામીટર્સ હોઈ શકે, પણ સેન્સેક્સ ઉછળ્યું એટલે બધું સારું છે, સેન્સેક્સ નીચે ગયું એટલે ભારતીય અર્થતંત્ર નીચે ગયું, આવું ઇન્ટરપ્રિટેશન કરવાની બિલકુલ જરૂર નથી. કારણ કે આપણે જો ડેટા જોઈએ તો ભારતમાં કેટલા લોકો ઇક્વિટી માર્કેટમાં કે એસઆઈપી માં કે બીજા કેટલાક નાના બજારોમાં મૂડીરોકાણ કરે છે, તો એનો આંકડો હું માની લઉં 10% કરતા વધારે નહીં હોય ઇક્વિટી બજારમાં મૂડીરોકાણ કરનારા લોકોની સંખ્યા. એટલે આપણે માત્ર શું કહેવાય કે સોનાની ખરીદીની અપીલ કરી કે બહારગામ ન જવાની અપીલ કરી, વિદેશ ન જવાની અપીલ કરી, એ બાબત સારી જ છે, પણ એની સાથે સાથે સરકારે શું પગલા લીધા? સરકારે કયા એવા ઓથેન્ટિક, ધારો કે 2008માં ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતું તો આપણને ખબર છે કે શું પગલા લીધા. એ પગલા સાથે આપણે સંમત થઈએ કે ન થઈએ એ વસ્તુ જુદી છે, પણ પગલા શું લીધા એની જાણકારી તો છે ને. ઓકે, એવી જાણકારી સરકાર લોકોને આપે. હવે નિર્મલા સીતારમણ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર પાર્લામેન્ટમાં એવું પાર્લામેન્ટમાં નિર્મલા સીતારમણ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર એવું કહે છે કે there is no worry, Indian rupee is doing well. પણ તમે એ સ્વીકારવા તૈયાર નથી કે જો ભારતીય રૂપિયો બગડી રહ્યો છે તો પછી એનું સોલ્યુશન કેવી રીતે આવશે? બિલકુલ. એટલે મોંઘવારીનો મહાચક્ર છે જેની અંદર પ્રજા તો પીસાઈ રહી છે ને આ સાથે અત્યારે જે વૈશ્વિક અસરો પણ જોવા મળી રહી છે, તો તેના વિશે પણ આપણે ચર્ચા કરી છે. આત્મનજી, નીતિનજી અને હરેશજી, આપ ત્રણે મારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ. અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. તો જે રીતે મોંઘવારી સતત વધી રહી છે, પરંતુ આ સાથે એસઆઈપી કે જેની અંદર કહેવાય ને કે ઇતિહાસ રચાયો છે, સુપરહિટ જોવા મળી રહ્યું છે ને આ બધાની વચ્ચે હજી પણ આગામી સમયની અંદર ઘણી બધી અસરો છે જે આપણા વૈશ્વિક બજારની અંદર જોવા મળી શકે છે. અને આગામી સમયની અંદર પણ કહેવાય ને કે હવે લોકોને વિચારવું પડી રહ્યું છે કે હવે ઇન્વેસ્ટ ક્યાં કરવું, અને આવી તમામ જે વાતો છે તેને લઈને ક્યાંક અત્યારે લોકો વિચારતા થયા છે. ખાસ કરીને જો વાત કરીએ ફુગાવો હોય, જીડીપી હોય, સાથે સેન્સેક્સ હોય, નિફ્ટી હોય, બધાની અસર આપણા વૈશ્વિક માર્કેટ પર પડતી હોય છે. ખાસ કરીને અત્યારે જે ખાડી દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં સૌથી વધારે જો પીસાઈ રહી છે તો તે છે સામાન્ય જનતા. કારણ કે મોંઘવારી તો જોવા મળી રહી છે અને આગામી સમયની અંદર પણ હજી પણ મોંઘવારી વધે તેવી પૂરેપૂરી શક્યતા હાલ તો જોવા મળી રહી છે. તો હાલ કરંટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.